નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર HR મેકમાસ્ટરે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. ભારતે પાકિસ્તાનમાં જન્મી રહેલા આતંકવાદને મુદ્દે પોતાની ચિંતા જાહેર કરી હતી. બેઠકમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ સચિવ S જયશંકર સહિતના ભારતીય અને અમેરિકી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલા મેકમાસ્ટર અને ભારતના NSA અજીત ડોભાલ વચ્ચે વિસ્તારપૂર્વક દ્વિપક્ષીય ચર્ચા વિચારણા પણ થઈ હતી. બેઠકમાં બંને પક્ષો વચ્ચે ત્રાસવાદના મુકાબલા ઉપરાંત પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાને મુદ્દે પણ ચર્ચા થઈ હતી. ભારતના 5 દિવસના રાજકીય પ્રવાસે આવેલા નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીને રાષ્ટ્રપતિ ભવન ખાતે પરંપરાગત રીતે આવકારવામાં આવ્યા હતા. નેપાળના રાષ્ટ્રપતિને આ પ્રસંગે ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. વિદ્યાદેવી ભંડારી આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે પણ મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ ભંડારી સાથે નેપાળના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ ભારતની મુલાકાતે આવ્યું છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ નેપાળના રાષ્ટ્રપતિની મુલાકાત કરી હતી. વિદ્યાદેવી ભંડારી આજે સાંજે ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને નાણામંત્રી અરુણ જેટલીની મુલાકાત લે તેવી પણ સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક KJ રમેશે નૈઋત્યના ચોમાસા વિશે નવી દિલ્હીમાં આજે પ્રથમ પૂર્વ આગાહીની જાહેરાત કરી હતી. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી છે. જૂના અને નવા મોડેલ્સનો ઉપયોગ કરીને આ વર્ષ માટે નૈઋત્યના ચોમાસા અંગે પ્રથમ આગાહી કરવામાં આવી હતી. જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં હવામાન વિભાગ હવે પછીની બીજી પૂર્વ આગાહી જાહેર કરશે. ખેડૂતો માટે સારા સમાચાર છે કે આ વર્ષે સામાન્યવત સારો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં જૂનથી માંડીને સપ્ટેમ્બર સુધીમાં થતો વરસાદ ખૂબ મહત્વનો છે. अभी तक का अनुमान के अनुसार 2017 मानसून वर्षा का IMD का आकलन जो है सामान्य होने का संभावना है एंड उसके अनुसार इस बार जो है हमने स्टैटिस्टिकल एनसेम्बल फोरकास्ट सिस्टम जो अभी तक IMD ने यूज करता आया है उसके साथ साथ मानसून मिशन के अंदर जो क्लाइमेट फोरकास्ट सिस्टम कपल्ड मॉडल का जो डेवलपमेंट हुआ है लास्ट 4-5 इयर्स में उसका भी हमने जैसा हमने पहले बताया है उसको भी हमने ऑपरेशनल यूटिलाइजेशन के लिए इम्प्लीमेंट किया इस बार. उसका जो परिणाम जो फर्स्ट स्टेज असेसमेंट का निकला है वो एकदम बराबर का निकला है. वो 96% का ±5% जो है मॉडल एरर के साथ अभी अनुमान लगाया गया है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાતની 2 દિવસીય યાત્રા પૂર્ણ થતા ભાવનગરથી તેમણે વિદાય લીધી હતી. પ્રધાનમંત્રીએ ખેડૂતો, વનવાસીઓ, પશુપાલનમાં સંકળાયેલા તમામ વર્ગ માટે યોજનાઓ અંગે વાત કરી હતી અને આમ આદમીનો ઉત્સાહ વધાર્યો હતો. જનમેદનીનો પુષ્કળ પ્રેમ જોઈ પ્રધાનમંત્રી પણ ભાવુક થઈ ગયા હતા. 2 દિવસની ગુજરાતની મુલાકાત બાદ ભાવનગર એરપોર્ટથી તેઓ દિલ્હી રવાના થયા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ભાવનગરના મેયર નીમુબેન બાંભણિયા, ભાવનગર કલેક્ટર હર્ષદભાઈ પટેલ સહિત SP દિવ્યાંકર ત્રિવેદી પણ હાજર રહ્યા હતા. મોરબી ખાતે સમસ્ત મિયાણા સમાજ મહામંડળ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જાવેદ મિર્ઝાદા, મદરુદ્દીન શેખ અને મિયાણા સમાજના ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સમૂહ લગ્નમાં યુગલોએ ભાગ લીધો હતો. દરમિયાન ધારાસભ્ય શ્રી મિર્ઝાદાએ સાદગીપૂર્વક અને સમૂહ લગ્નની આવશ્યકતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આવા લગ્નોથી સામાજિક સમરસતા જળવાય છે અને ગરીબ તવંગર વચ્ચેની ભેદરેખા પણ ભૂંસાય છે. જ્યારે બદરુદ્દીન શેખે પણ સમાજની કન્યાઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ આવે તે માટે કન્યા કેળવણી પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે વિવિધ સમાજના આગેવાનો સહિત અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. અને ઇસ્લામે કહ્યું છે કે સાદગીથી જે શાદી થાય એ જ મહત્વની શાદી છે. એટલે સમૂહમાં થાય તો ગરીબની દીકરી અને અમીરની દીકરી કે દીકરો એ સમૂહમાં લગ્ન કરીને સમાજ આખો એક જ છે. આમાં ઊંચ નીચ જેવા કોઈ ભેદભાવો નથી એવું સાબિત કરવા માટે સમૂહ શાદીનો વિચાર એ
વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા સાબરમતી ખાતે જીજી માહુરકર હોલ ફોર લેબર સ્ટડીનું કામિની દેવી માહુરકરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડિવિઝનલ રેલવે મેનેજર રાહુલ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટડી સેન્ટર શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવેમાં ભરતી થતા નવા યુવાનોને નવી ટેકનોલોજી, ટ્રેડ યુનિયન વિશે જાણકારી, ગુણવત્તા અને પ્રોડક્ટિવિટી માટે શિક્ષણ આપવામાં આવશે. જીજી માહુરકર અને રાહુલ અગ્રવાલે જણાવ્યું કે રેલવેમાં મુસાફરોને સારી વ્યવસ્થા પૂરી પાડવા અને રેલવેને વધુ યોગ્ય બનાવવા માટે આ ટ્રેનિંગ સેન્ટર ખૂબ ઉપયોગી થશે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.